ગાંધીનગરમાં પાટીદાર સમાજની બેઠક પૂર્ણ થઈ 10 વર્ષ સમાજને શું મળ્યું, હજુ શું રહી જાય છે તેની ચર્ચાઓ થઈ છે। 10 જેટલા મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચાઓ પણ કરાઈ છે। પાસ અને એસપીજી બંનેને સાથે મળીને આ ચિંતન શિબિર યોજી હતી। યુવતીની લગ્નની ઉંમર વધારવામાં આવે, માતા અથવા પિતાની સંમતિથી લગ્ન થાય તેવી માંગ છે। યુપીની સરકારે કર્યું છે એ જ રીતે બીજા સરકાર પણ કામ કરે, ઓનલાઈન સટ્ટો આ ચિંતાનો વિષય છે। ભયમુક્ત ગોંડલ અંગે સરકારે વિચાર કરવો જોઈએ। ગોંડલમાં આ પ્રકારનું ભયવાળું વાતાવરણ ન ચાલે। પાટીદાર અનામત વખતના કેસ પાછા ખેંચવા જોઈએ। કરમસદને સરદાર ધામ વિકસાવવામાં આવે। બિન અનામત ચેરમેન અને અધિકારીઓને નિમણૂક કરાય। આવતા અઠવાડિયે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે। ગોંડલનો મુદ્દો પણ બેઠકમાં ઉછળ્યો છે। પાસ અને એસપીજી બંનેને સાથે મળીને આ ચિંતન શિબિરનું આયોજન કર્યું, જેમાં પાસ સાથે સંકળાયેલા અને એસપીજી સાથે સંકળાયેલા તમામ જે હોદ્દેદારો છે એ પણ ઉપસ્થિત રહ્યા છે અને મૂળ આજે પાટીદાર સમાજ શું કરવા માંગે છે તે લઈને પણ ચર્ચા કરાઈ છે। 10 વર્ષ પછી પાટીદાર આંદોલનથી જેનો સમાજ જીવનમાં જન્મ થયો એવા ચહેરાઓની એક મુલાકાત, એક ચિંતન શિબિરનું આયોજન થયું। ચિંતન શિબિરમાં સ્નેહ ઉમળકાભેર ઘણી બધી ચર્ચાઓ થઈ અને 8 થી 10 જેટલા મુદ્દાઓ, 8 થી 10 જેટલી માંગણીઓ ઉડીને આંખે વળગી અને તમામ સમિતિએ, પાસ, એસપીજી અને બીજા આંદોલનકારીઓએ હાથ ઊંચો કરી અને જય સરદારના નારા સાથે જે મુદ્દાઓને સહમતિ આપી છે, જે મુદ્દાઓ લઈ અને આવનારા દિવસોમાં ગુજરાતની સરકાર સામે રજૂઆત કરવામાં આવશે, જન સમર્થન માટેના કાર્યક્રમો કરવામાં આવશે। જે રજૂઆતના પ્લેટફોર્મ છે, કઈ રીતે સમાજ, ગુજરાતના શિક્ષિત વિકસિત દરેક સમાજનો એક પ્રશ્ન છે ભાગેડું લગ્ન પ્રથા। લવ મેરેજની વાત નથી, પ્રેમ લગ્નની વાત નથી, ભાગેડું લગ્ન પ્રથા એક નવી સ્ટાઇલ। લગ્ન થાય, પોલીસ સ્ટેશનથી સર્ટિફિકેટ આવે, ક્યાંય પ્રેમ હોય નહીં, 15 દિવસ પછી મિલકતમાં ભાગની નોટિસ આવે। મિલકતમાં ભાગનું ઠેકાણું પડે તો ઠીક છે, ન તો 2 મહિનામાં છૂટું થાય ને દીકરી ઘરે પાછી આવે। આ એક બહુ મોટું રેકેટ ચાલે। આ રેકેટમાં સરકારને રજૂઆત છે કે કાં તો દીકરીની લગ્ન કરવા માટેની મેચ્યોરિટી એજ વધારવામાં આવે, લગ્નની નોંધણી હોય મહેસાણાના યુગલ, રાજસ્થાનનું સર્ટિફિકેટ આવે, ગોધરાનું સર્ટિફિકેટ આવે, લગ્નની નોંધણી સ્થાનિક કક્ષાએ રજિસ્ટ્રારમાં થાય। અને ત્રીજી રજૂઆત એ કરવામાં આવશે, પાસ આગેવાનોની ચિંતન શિબિરની જે બેઠક પૂર્ણ થઈ છે। આપણી સાથે પૂર્વ પાસ કન્વીનર ગીતા પટેલ છે। ગીતાબેન, કયા મુદ્દે ચર્ચા કરી, કયા મુદ્દે એકમત થયો તમામ જે આગેવાનો મળ્યા એને લઈને? આમ તો 10 મુદ્દાની ચર્ચાઓ થઈ અને 10 મુદ્દાઓને બહુ વિસ્તૃતથી એના મુદ્દે બધાએ ચર્ચા પણ કરી, પણ ઘણાના મંતવ્ય એ થયું કે દરેક મુદ્દા પર આપણે લડવું જરૂરી નથી હોતું। એટલે ઘણા મુદ્દાઓમાં ખાસ કરીને જે પ્રેમ લગ્નના પ્રશ્નો છે એના ઉપર બધાનો એક મત થયો કે ભાઈ પ્રેમ લગ્નના મુદ્દે મા બાપની સહી હોવી જોઈએ, વય મર્યાદામાં વધારો થવો જોઈએ, જેથી કરીને સમજણ શક્તિથી એ દીકરી કદાચ એ પ્રેમમાં પડે તો સમજી વિચારીને પડે અને નહીં કે ખોટી રીતે કોલેજની બહાર આવારા તત્વો ફરતા હોય એમાં ફસાઈને આ પ્રેમ પ્રકરણના કિસ્સાઓ સમાજમાં વધારે બની રહે। એના ઉપરથી ચર્ચા બીજી પણ ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી છે અને એના ઉપર પણ ચર્ચા વિચારણાઓ થઈ છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ હતું એનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે, તો એની સાથે તાકાતથી એક આંદોલનકારીઓ લડે અને સરદાર પટેલ સ્ટેડિયમને નામ પાછું અપાવવામાં આવે। એટલે એવા ઘણા બધા મુદ્દાઓ છે, એ મુદ્દાઓ પર આજે ચર્ચા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સરકાર સાથે સીએમનો ટાઈમ લઈ અને પણ પછી આગળ વધવામાં આવશે અને કરમસદને પણ એક રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે એ પણ ચર્ચા કરવામાં આવી છે। કારણ કે કરમસદની અંદર જે આણંદ નગરપાલિકા બનાવવાનું કામ કરવામાં આવ્યું છે તો કરમસદને ભૂસાવાનું કામ કર્યું છે, તો એના મુદ્દે પર બધાની સહમતિ જળવાઈ। એટલે 1-2 મુદ્દા છોડીને બધાને ફ્રી શિક્ષણને લઈને પણ આ મુદ્દા ઉપર ચર્ચા થઈ છે। એટલે બધાના આ મુદ્દા ઉપર બધાની સહમતિ થઈને સાથે સાથે બહુ ટાઈમ પહેલાં પક્ષાપક્ષીથી ઉપર રહીને કોંગ્રેસ, ભાજપ, આપને બધાએ છોડી અને એક મંચ પર આજે બધા આવ્યા છે અને સમાજની હિત
ગુજરાતની જનતાની હિત, દરેક સમાજને સાથે લઈને ચાલવાની હિત સાથે પાટીદારોએ અને આંદોલનકારીઓએ, કારણ કે ભવિષ્યમાં પણ આંદોલનકારીઓએ કંઈક ને કંઈક સમાજને અપાવ્યું છે, તો આવનારા દિવસોમાં એ જ તાકાતથી લડી અને સમાજને અને ગુજરાતની જનતાને આપવાની કોશિશ કરીશું. પાટીદાર આગેવાનોની મળેલી ચિંતન શિબિરની બેઠક પૂર્ણ થઈ છે. આપણી સાથે પૂર્વ પાસ કન્વીનર રેશમા પટેલ છે. રેશમાબેન, જે મુદ્દાને લઈને બેઠક કરી, શું નિર્ણય થયો? હાલની વાત કરીએ તો કયા કયા મુદ્દાને લઈને સમાજ આગળ વધશે? ઓકે, અમારા જે મુદ્દાઓ હતા કે જે દીકરીઓના પ્રશ્નો હતા, એ દીકરીઓને લઈને પણ જે કાયદો પાસ કરાવવાની વાત છે એનું વિસ્તૃતમાં માહિતી તમને મળી જશે. એ પછી દીકરાઓ જે ગેમ્બલિંગમાં ચડી જાય છે એ પણ છે, અને સમાજના અન્ય પડતર મુદ્દાઓ છે એને લઈને, અને અમારું જે આયોગને બનેલું છે, આયોગમાં પણ ઘણી ત્રુટીઓ છે, એના પણ ઘણા સુધારણાની જરૂર છે. એટલે આવા ઘણા બધા મુદ્દાઓને લઈને અમે આગળ વધવાના છીએ, અને આગળ તમને જે પણ કાંઈ અમારે સરકારમાં પણ રજૂઆત કરવાની હશે તો સરકારને પણ અમે ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરીશું. પાસ આગેવાનોની બેઠક પૂર્ણ થઈ છે. પૂર્વ પાસ કન્વીનર ચિરાગ પટેલ આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીશું. ચિરાગભાઈ, કયા કયા મુદ્દાને લઈને હાલમાં ચર્ચા થઈ? શું કઈ એક વિષય પર આપણે એકમત થયા? 10 મુદ્દાઓની ચર્ચા થઈ છે. એમાં સમાજને મૂંઝવતા પ્રશ્નો, ગુજરાતમાં બીજા સમાજને પણ જે પ્રશ્નો પીડાતા હોય એવા પ્રશ્નોની ચર્ચા થઈ છે. એમાં દીકરીઓને જે લવ મેરેજ કરે છે અથવા મેરેજ થાય છે એમાં માતા પિતાની સંમતિ નથી હોતી, એવા પ્રશ્નોની પણ એક દિલને જે છૂઈ જાય એવા પ્રશ્નોની ચર્ચા થઈ છે. કેજીથી પીજી સુધીનું શિક્ષણ પણ સારા ફ્રી મળે, બધા સમાજને મળે, એના માટેની પણ ચર્ચાઓ થઈ છે. આવનારા સમયમાં જે પણ પ્રશ્નો પાટીદાર સમાજના હશે, 3-4 મોટા પ્રશ્નો પર ચર્ચા થઈ. ગોંડલની પર ચર્ચા થઈ છે કે આટલું બધું પાટીદારોનું પ્રતિનિધિત્વ હોય અને ત્યાં જઈને જોઈએ તો પટેલો એક ડરનો માહોલ હોય, પટેલો ડરમાં રહેતા હોય. ખાલી પટેલો નહીં, બીજા સમાજ પણ ડરમાં છે. એવા માહોલની વચ્ચે આનો રસ્તો કેવી રીતે કરવો એની પણ ચર્ચા છે. આટલું બધું પ્રતિનિધિત્વ હોવા છતાં પણ, સરકારમાં હોય કે વિરોધ પક્ષમાં, છતાં પણ વારંવાર આપણે રજૂઆતો કરવી પડે, તો એની પણ ચર્ચાઓ થઈ છે. આયોગ અને નિગમ બિન અનામતમાં, એમાં પણ ચેરમેનોની નિમણૂક નથી થઈ અત્યાર સુધી. ઘણા સમયથી પડ્યું છે, એમના એની ગ્રાન્ટો પાછી જાય છે. તો બિન અનામત વર્ગને જે ફાયદો થાય, ઝડપથી આયોગમાં ચેરમેન, નિગમમાં ચેરમેનની નિમણૂક થાય, એના માટેની પણ રજૂઆત છે. EWSને લઈને પણ રજૂઆત છે ઘણી બધી. એટલે ઓલ ઓવર ફક્ત પાટીદાર સમાજની સાથે સાથે આખા ગુજરાતના બીજા પણ સમાજને ફાયદો થાય એવા બધા પ્રશ્નોની રજૂઆત થઈ છે. અને આવનારા સમયમાં ફરીથી સંકલન કરી અને મુખ્યમંત્રીશ્રીનો સમય લઈ અને જે પણ નક્કી કર્યું છે એ લોકો મળવાના છીએ, અને આગળ એના માટે શું થાય છે પછી જોઈએ છે કે તરફથી શું રજૂઆત થાય છે, શું જવાબ આવે છે, અને આગળના સમયમાં ફરીથી રણનીતિ નક્કી થશે. તો